નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। યુનિવર્સિટીએ ફેકલ્ટી વાઇઝ સમિતિ જાહેર કરી 48 વિષયની સમિતિ કોર્સ ઘડવા પેપર સેટ સહિતની કામગીરી કરાશે। રાજકોટમાં ઠંડીએ થોડી ગરમી બતાવી, ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ। એક જ સપ્તાહમાં વાવેતરમાં 13,400 હેક્ટરનો વધારો, જિલ્લામાં ડુંગળીનું 11,600 હેક્ટરમાં વાવેતર થયું। ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર, ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર 27,000 હેક્ટરમાં। સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આરંભ, ભાવનગર જિલ્લામાં 29,500 હેક્ટર જમીનમાં વાવેતર। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થતા રવિવારે 16.5 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી। વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 62% થયું હતું। મહત્તમ તાપમાન સતત બીજા દિવસે 30 ડિગ્રીથી ઓછું રહ્યું હતું। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે ગ્રુપ એના ઉમેદવારોની બીજા તબક્કાની પરીક્ષા આણંદ અને વિદ્યાનગર શહેરી વિસ્તારની હાઈસ્કૂલો ખાતે તારીખ 25, 26 અને તારીખ 27થી 3 દિવસ માટે યોજાશે। ચરોતરમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પુનઃ પૂર્વથી દક્ષિણ દિશા તરફના પવનો જોર વધતા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી પહોંચતા ઠંડીમાં રાહત મળશે। હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, જેના કારણે ઉત્તર ગુજરાત તરફ આવતા ઠંડા પવનો અવરોધાશે અને 5 દિવસ માટે ઠંડીનું જોર ઘટશે। આગામી 2 દિવસમાં જ ઠંડીનું જોર 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં રવિવારે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ઠંડીનો પારો સતત બીજા દિવસે 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો। મહેસાણામાં 14.3 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, જેને લઈ મોટાભાગે વાતાવરણમાં ઠંડક રહી હતી। ખરીફ સિઝનના વાવેતર બાદ દિવાળી સુધી વરસાદ રહેતા ખેડૂતો વાવેતર કરેલ કપાસ સહિતના પાકોમાં નુકસાની વેઠવી પડી હતી। તેમ છતાં હતાશાને ખંખેરી ખેડૂતો રવિ સિઝનના વિવિધ પાકોના વાવેતરનો શુભારંભ કર્યો છે। શિયાળાના પરિણામ સાથે હવે ધીરે ધીરે ઠંડી પોતાનું જોર પકડી રહી છે। ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાનનો પારો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હોવા છતાં શહેરમાં મોડી રાત અને વહેલી સવારે ઉત્તરના ટાઢા પવનને લીધે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। શહેરમાં મહત્તમ તાપમાન પણ નજીવું વધીને 29.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આરંભ થઈ ગયો છે અને સૌરાષ્ટ્રમાં કુલ વાવેતર 2,88,500 હેક્ટર થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર અમરેલી જિલ્લામાં 1,76,500 હેક્ટરમાં થયું છે। ત્યાર પછી રાજકોટ જિલ્લામાં 30,000 હેક્ટર અને ભાવનગર જિલ્લામાં 29,500 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, જેમાં ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર 27,000 હેક્ટરમાં થયું છે। તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 11,600 હેક્ટરમાં વાવેતર થયું છે। ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઈ ગયો છે, ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 29,500 હેક્ટર જમીનમાં થઈ ગયું છે। ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 16,100 હેક્ટરમાં થયું, તે આ સપ્તાહે વધીને 29,500 હેક્ટર થઈ જતા એક જ સપ્તાહમાં 13,400 હેક્ટરનો વધારો થયો છે।
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે। ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘગડી બાદ છેલ્લા 2 દિવસમાં વધુ 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। આ સ્થિતિ હજુ સોમવાર સુધી રહેશે અને ત્યારબાદ 2 ડિગ્રીનો વધારો આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવું એક્ટ લાગુ થયા બાદ તેના મુજબ જુદી જુદી કમિટીઓ બનાવવા માટેની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા જુદી જુદી ફેકલ્ટીના આશરે 48 જેટલા વિષયો માટેની અભ્યાસ સમિતિ જાહેર કરી દેવામાં આવી છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।